વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરના વિવિધ પ્રશ્નો તથા પડતી મુશ્કેલીઓના નિકાલ બાબતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર. વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પોતાની પડતી મુશ્કેલીઓ અને વિવિધ પ્રશ્નોના નિકાલ માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે. ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન વતી કમિશનરશ્રીને એક લેખિત રજૂઆત કરીને પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી. ડિપાર્ટમેન્ટ ઓડિટના કારણે અટકેલા બિલો સમયસર ચૂકવવામાં આવે. ખાડી યુદ્ધના કારણે વધેલા ભાવો સામે R&B ડિપાર્ટમેન્ટના પરિપત્ર મુજબ રોડના કામોમાં સ્ટાર રેટ અપાય. ફાઇનલ બિલ થયાના 15 દિવસમાં 5% ઇનિશિયલ ડિપોઝિટ છૂટી કરવામાં આવે. વર્ક ઓર્ડર મળ્યાના 10 દિવસમાં કામ પૂરું થાય અને 10 લાખથી ઉપરના કામોમાં TPI નિમણૂક ઝડપથી થાય. GST 12%થી વધીને 18% થતાં 6%નું ડિફરન્સ ચૂકવણું તાત્કાલિક કરવામાં આવે. એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ 6 થી 12 મહિના સુધી કામો શરૂ થઈ શકતા નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરોને ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત 5 લાખથી નીચેના કામોમાં પણ સ્ટાર રેટ ન મળતા મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ટેન્ડર કોસ્ટ અને GST સાથે 5% ઇનિશિયલ ડિપોઝિટ લેવાની પદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરોએ તમામ સરકારી પરિપત્રોની નકલ સાથે કમિશનરને રજૂઆત કરી આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે. કોન્ટ્રાક્ટરોના વિવિધ પ્રશ્નોને લઈ અને આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે આવેલા હતા સમગ્ર કોન્ટ્રાક્ટર એસોસિએશન તરફથી, અને ચર્ચા થઈ છે અમારા મુદ્દાસર, અને એમને ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે કે ભાઈ અમે આ જલ્દીથી જલ્દી ઉકેલવાની બાંહેધરી આપી છે. પ્રશ્ન ઘણા બધા છે. પ્રશ્નમાં છે જે GST 2022માં કોન્ટ્રાક્ટરોનો જે 12%થી 18% થયો, એનો જે 6%નો ડિફરન્સ છે એ કોન્ટ્રાક્ટરને મળવાપાત્ર હતો. એ ગુજરાત સરકારનો બી પરિપત્ર છે, તો એ પૈસા માટે રજૂઆત હતી. પ્રાઇઝ એસ્કેલેશન માટે હતી રજૂઆત. બીજા એવા ઘણા 5 થી 10 મુદ્દા છે કે જેની રજૂઆત અમે કરી છે, જે ઓફિસ લેવલના છે, એકાઉન્ટ લેવલના છે, ઓડિટ લેવલના છે. એટલે એ બધી રજૂઆત કરવાને એમને સારો પ્રતિસાદ આપ્યો છે અને એમને જલ્દી ઉકેલવાની ખાતરી આપી છે પ્રશ્નો.